આપનું સ્વાગત છે આવતીકાલેમાં અને આવતીકાલે કેવી રણનીતિ બંધતરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંટી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। બજારમાં છેલ્લા કલાકમાં શોર્ટ કવરિંગ નિફ્ટી સેન્સેક્સમાં જોવા મળી શાનદાર રિકવરી। બંને ઇન્ડેક્સ 5%ની તેજી સાથે બંધ તો બેંક નિફ્ટીમાં જોવા મળી 300 પોઈન્ટની તેજી। મિડ કેપ સ્મોલ કેપ પણ નીચલા સ્તરેથી રિકવર થઈને બંધ। જૈન સ્ટ્રીટ મામલા પર સેબીના એક્શનથી કેપિટલ માર્કેટના શેર્સમાં ધોવાણ। 5 દિવસમાં 10% તૂટ્યો બીએસસી એન્જલ 1 નુવામાં। સેબીની કડક કાર્યવાહીથી ઓપ્શન વોલ્યુમમાં દબાણ અને બ્રોકિંગ આવક ઘટવાની આશંકા। બાંગ્લાદેશ પર યુએસ ટેરિફને કારણે ટેક્સટાઇલ શેરમાં ઉછાળો। ગોકુલદાસ એક્સપોર્ટમાં 2% જેટલો ઉછાળો, જ્યારે કેપીઆર મિલ્સ અને વેલ્સપન લિવિંગમાં પણ 1 થી 4%ની મજબૂતી। કોટક બેંકના પહેલા ત્રિમાસિકના સારા બિઝનેસ અપડેટથી શેરમાં આવ્યો 3.5%નો ઉછાળો। બન્યો નિફ્ટીનો ટોપ ગેનર। બેંકના કુલ ડિપોઝિટ 14.6% વધ્યા તો લોન ગ્રોથમાં પણ 14%નો ગ્રોથ। સીએસએમાં પણ આશરે 8% નોંધાયો ઉછાળો। તો નબળા ક્વાર્ટર 1 અપડેટને કારણે ટાઇટન 6% જેટલો ઘટ્યો। બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર અને પહેલા ત્રિમાસિકમાં ટાઇટનના કન્ઝ્યુમર કારોબારમાં 20%નો ગ્રોથ। કંપનીએ કહ્યું સોનાની કિંમતોમાં ઉતાર ચઢાવથી કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઉપર અસર। અને ખોટમાં એફએનઓના 91% ટ્રેડર્સ। સેબીના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2025માં 41% વધી ટ્રેડર્સની ખોટ। ત્યાં જ સેબીના કડક નિયમોથી એફએનઓ ટ્રેડિંગથી બહાર થયા 20% ટ્રેડર્સ। આજની માર્કેટ એક્શનની આપણે વાત કરી લઈએ તો માર્કેટમાં ઉતાર ચઢાવ આપણને રહેતા દેખાયા। આખો દિવસની જો આપણે વાત કરીએ તો માર્કેટ મોટે ભાગે આપણે જે રીતે જોયું હતું એક દબાણ સાથે કન્સોલિડેશનના મૂળમાં જ રહેતું જોવા મળ્યું હતું, પરંતુ છેલ્લા કલાકની અંદર અને મોર સ્પેસિફિકલી છેલ્લા અડધા કલાકની અંદર આપણે માર્કેટમાં નીચલા સ્તરેથી એક શાનદાર રિકવરી આવતા જોઈ હતી। આ અડધો કલાક એવો રહ્યો કે જેમાં આપણે લાલ નિશાનમાંથી કારોબારને 5%ની મજબૂતી સાથે બંધ થતા ખાસ કરીને નિફ્ટી અને સેન્સેક્સના ઇન્ડાઇસીસમાં જોયા છે। સેન્સેક્સની જો અહીંયા આગળથી આપણે વાત કરી લઈએ 0.32%ની મજબૂતી સાથે 83,712 ઉપર આ સેન્સેક્સનું ક્લોઝિંગ આજે આપણે જોયું છે। અને નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 0.24% જેવી મજબૂતી બની અને 25,500ની ઉપર 25,522 ઉપર આજે કારોબાર બંધ થતા આપણે જોયું છે। મિડ કેપ અને સ્મોલ કેપ એવા રહ્યા કે જ્યાં એક લાલ નિશાનની અંદર કારોબાર બંધ થયા છે, પરંતુ દિવસ દરમિયાન જે નીચલા સ્તરો બન્યા હતા ત્યાંથી તો ત્યાં પણ આપણને સારી રિકવરી જોવા મળી છે। મિડ કેપના ક્લોઝિંગ પર નજર કરી લે 0.17%નું દબાણ મિડ કેપની અંદર બનતું જોવા મળ્યું છે। 59,415 ઉપર ક્લોઝિંગ છે। અને સ્મોલ કેપની જો વાત કરીએ તો ત્યાં પણ 5% જેવું દબાણ બન્યું છે અને 18,895ના લેવલ પર સ્મોલ કેપમાં પણ ક્લોઝિંગ થતા જોવા મળ્યું છે। બેંક નિફ્ટી અહીંયા સૌથી સારી પોઝિટિવિટી આપણને જોવા મળી। નિફ્ટીની સરખામણીએ આઉટ પરફોર્મન્સ બેંક નિફ્ટીએ આપ્યું છે। 0.54%ની મજબૂતી સાથે કારોબાર અહીંયા આગળથી બંધ થયા છે। 57,256ના લેવલ્સ પર આ બેંક નિફ્ટીના કારોબાર આજે બંધ થતા આપણે જોયા છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો ઉપર નજર કરી લઈએ 1,222 શેર્સ આજે જે છે લીલા નિશાનમાં મજબૂતી સાથે બંધ થયા છે અને એની સામે 1,476 શેર લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થયા છે। હવે આપણે નજર કરી લઈએ ટોપ લૂઝર અને ટોપ ગેનર્સ કાઉન્ટર પર। નિફ્ટીના ટોપ લૂઝર અને ગેનરની વાત કરીએ। લૂઝરની સાથે શરૂઆત કરીએ। ટાઇટન આજનો ટોપ લૂઝર બન્યો છે। 6.13%નું દબાણ આજે ટાઇટનમાં સ્ટોકમાં આપણને બનતું જોવા મળ્યું છે। ક્વાર્ટરલી અપડેટ જે આવતી દેખાય એની એક ઇમ્પેક્ટ અહીંયા આગળથી આવતી દેખાય છે। ત્યારબાદ આપણે જોઈ લઈએ કે ક્યાં સૌથી વધારે દબાણ બન્યું છે। ડૉક્ટર રેડ્ડીઝની અંદર 2.04%નું દબાણ બન્યું છે, તો ફાર્મા સેક્ટર પણ આજે દબાણ તરફ હતું અને ડૉક્ટર રેડ્ડીઝમાં 2%નું દબાણ। સિપ્લા 1.47%ના દબાણ સાથે એ પણ ટોપ લૂઝરમાં સામેલ થયો છે અને બજાજ ઓટોમાં પણ 1.47%નું દબાણ બન્યું છે।
આ ઉપરાંત ટ્રેન્ટ, હિન્ડાલ્કો, મારુતિ સુઝુકી અને એક્સિસ બેંકમાં પણ આપણે લગભગ 0.5% દબાણ જોયા છે. નિફ્ટીના ગેનર્સની વાત કરી લઈએ. કોટક મહિન્દ્રા બેંક 3.47% મજબૂત, ઇટરનલ 1.91% મજબૂત, એશિયન પેન્ટ 1.71% મજબૂત અને એનટીપીસી 1.70% મજબૂત. આ ઉપરાંત ગ્રાસિમ, બીએલ, અદાણી પોર્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં 0.5% મજબૂતી આપણે જોઈ છે. તો આજની માર્કેટ એક્શનની વાત કરી. હવે આવતીકાલની તૈયારી કઈ રીતે કરીશું એની ચર્ચા કરીશું. આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. કુનાલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આજે આપણે છેલ્લા અડધો એક કલાકમાં એક સારી રિકવરી માર્કેટમાં આવતા જોઈએ અને નિફ્ટીના ક્લોઝિંગની વાત કરીએ તો 25,500ની ઉપર આપણને આવતું જોવા મળ્યું છે, એક્ઝેક્ટલી 25,522 ઉપર. તો કઈ રીતે આ ક્લોઝિંગને તમે જોઈ રહ્યા છો અને આગળ આપને નિફ્ટીની ચાલ કઈ રીતની લાગી રહી છે? નિફ્ટી માટે આપની સલાહ કઈ રીતની બનશે? ગુડ ઇવનિંગ એન્ડ યસ, ડાઇંગ આવર્સમાં એક સારી એવી રેલી આપણને નિફ્ટીમાં જોવા મળી. 25,522ની અરાઉન્ડ અત્યારે આપણને નિફ્ટીમાં ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. જોવા જઈએ તો 2-2:30 વાગ્યા સુધી જે નિફ્ટી 20-25 પોઈન્ટના રેન્જમાં મોમેન્ટમમાં ટ્રેડ કરતી હતી અને જતા જતા સારું ક્લોઝિંગ આપણને બતાવેલું છે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. 25,522ની અરાઉન્ડ છે. આપણને 25,600 આવનારા દિવસમાં જોવા મળી શકે છે. 25,600 જો બ્રેક કરે તો 25,800 સુધીના લેવલ આપણને નિફ્ટી બતાવી શકે. સો ઓવરઓલ જે વ્યૂ અત્યારે આ લેવલ પર બની રહ્યો છે પોઝિટિવ સાઇડનો છે. અને ડાઉન સાઇડમાં જે સપોર્ટ અત્યારે આપણને આ લેવલ પર આવતો જોવા મળી રહ્યો છે એ 25,400નો છે. જો 25,400 બ્રેક કરે તો 25,200, 25,100 સુધીના લેવલ આપણને જોવા મળી શકે. ઓકે, તો નિફ્ટીમાં ખરીદારી કરીને ચાલી શકો છો. પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. નિફ્ટી માટે ટાર્ગેટ 25,600 અને એના બાદ 25,800ના બનતા આપણે જોઈ શકીએ છીએ. સ્ટોપ લોસની જો અહીંયા આગળથી આપણે વાત કરીએ 25,400નો તમે રાખીને ચાલી શકો છો. તો આ નિફ્ટી ઉપર ખાસ સલાહ બનતી જોવા મળી રહી છે કુનાલ પરાર તરફથી. કુનાલજી, બેંક નિફ્ટીની જો વાત કરીએ તો આજે નિફ્ટીની સરખામણીમાં બેંક નિફ્ટીમાં સારી મજબૂતી જોવા મળી. 0.5% મજબૂત બેંક નિફ્ટી થયો છે અને 57,256 ની આસપાસનું ક્લોઝિંગ છે. બેંક નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ બનશે? બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ સારી એવી રેલી આપણને જોવા મળી છે. 57,256ની અરાઉન્ડ ક્લોઝિંગ છે. આવનારા દિવસોમાં મને એવું લાગે છે કે આપણને જે પ્રમાણે મોમેન્ટમ જોવા મળી રહી છે એના બેઝ પર 57,600 અને 57,600 જો બ્રેક કરે છે તો પોસિબિલિટી છે 58,000 સુધીના પણ લેવલ આપણને ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. લો લેવલ પર હાલ પૂરતો જે સપોર્ટ આવી રહ્યો છે 57,000ના લેવલ પર છે. સો ઉપરમાં 57,600 એ બ્રેક કરે તો 58,000 અને લો લેવલ પર જે સપોર્ટ આવી રહ્યો છે એ છે 57,000. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ બાય કરીને ચાલવાની સલાહ અહીંયા કરતી બનતી દેખાઈ રહી છે. 57,000નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે અને ઉપરની તરફ જે 58,000 સુધીના ટાર્ગેટ, 57,600નો પહેલો ટાર્ગેટ અને 58,000ના સુધીના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર જે કુનાલજીની સલાહ બનતી દેખાઈ રહી છે ખરીદારી કરીને ચાલવાની. હવે અન્ય નિષ્ણાતો ખાસ કરીને નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર જો આપણે નજર કરી લઈએ. શરૂઆત કરીએ એસએસજે ફાઇનાન્સના વિરલ છેડાની સલાહથી. વિરલજીની સલાહ નિફ્ટી ફ્યુચર પર બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવાની બની રહી છે. 25,550ની આસપાસની ખરીદી કરવાની સલાહ. સ્ટોપ લોસ 25,400નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ 25,850નો બની શકે છે. તો વિરલજી તરફથી ખરીદારીની સલાહ. હવે નજર કરીએ કમ્પાઉન્ડિંગ વેલ્થ એડવાઇઝર્સના રાકેશ પૂજારાની સલાહ ઉપર. એમણે નિફ્ટીને બાય કરવાની જ સલાહ આપી છે અરાઉન્ડ 25,500 અને ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 26,300નો અને સ્ટોપલોસ 25,200નો રાખવાની સલાહ રાકેશ પૂજારા તરફથી. તો ત્રણેય નિષ્ણાતો અહીં આગળ નિફ્ટી પર પોઝિટિવ વ્યૂ રાખીને ચાલી રહ્યા છે. તો હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીશું. કુનાલજી આપણી સાથે જોડાયેલા છે. કુનાલજી, આજે જે રીતનું માર્કેટની અંદર આપણને એક્શન જોવા મળ્યું છે, કોટક મહિન્દ્રા બેંકનો સારો સપોર્ટ બેંક નિફ્ટીને મળતો દેખાયો અને ખાસી મજબૂતી આ કાઉન્ટરની અંદર આપણને જોવા મળી છે. આ ઉપરાંત પણ ઘણી પ્રાઇવેટ બેંક, પીએસયુ બેંકમાં પણ સારી પોઝિટિવિટી હતી. તો બેંક્સની શરૂઆત કરીએ. કોટક મહિન્દ્રા બેંક પર આપની કઈ રીતની સલાહ અને અન્ય બેંક કાઉન્ટર પર જો આપની સલાહ ખાસ બનતી હોય તો એ પણ જણાવશો. વેલ, કોટક બેંકની વાત કરીએ તો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો અત્યારે આપણને સ્ટોકમાં જોવા મળી રહ્યો છે. આજના દિવસમાં 3-3.5% સુધીની રેલી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી છે અને ફર્ધર ઉછાળો પણ આપણને આ કાઉન્ટરમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. જે પ્રમાણેનો વ્યૂ અત્યારે બની રહ્યો છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નહીં બને, બટ જો પોઝિશન ઓલરેડી હોય તો હોલ્ડ કરીને રાખો, કેમ કે આવનારા દિવસોમાં આપણને
આમાં ઓવરઓલ 2300 બ્રેક કરે તો 2500 સુધીના પણ લેવલ સ્ટોકમાં જોવા મળી શકે છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો મેન્ટેન કરીને ચાલીશું પર્ટિક્યુલર કાઉન્ટરમાં. ઓકે, કોટક મહિન્દ્રા બેંકમાં અહીંયા આગળથી ખરીદારી તરફનો જો વ્યૂ ખાસ કરીને બનતો જોવા મળી રહ્યો છે, તો અહીંયા ખરીદારી કરીને ચાલવાની જ સલાહ બની રહી છે. આ ઉપરાંત આજે અન્ય સ્ટોક્સની ઉપર જો આપણે ખાસ કરીને વાત કરી લઈએ, ઇટરનલના કાઉન્ટરમાં પણ આપણને એક સારી મજબૂતી આવતી જોવા મળી. આ પણ લગભગ 2% આસપાસની મજબૂતી દર્શાવી રહ્યો હતો. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? ઇટરનલના કાઉન્ટરને આપ કઈ રીતે જુઓ છો? એના ચાર્ટ તમને કેવા લાગે છે? વેલ, ઇટરનલ કાઉન્ટરની વાત કરીએ તો આજના દિવસમાં 263ની અરાઉન્ડ આ સ્ટોકે આપણને ક્લોઝિંગ આપેલું છે. ઓપનના મટાડે 267 અને એ જો બ્રેક કરે તો પોસિબિલિટી છે 285 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો નથી, પણ જો પોઝિશન હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, ઇટરનલ માટે નવી ખરીદારીની સલાહ નથી, પણ જો પોઝિશન છે તો તમે અહીંયા આગળથી હોલ્ડ કરીને ચાલી શકો છો. તો આ સલાહ ખાસ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. ટાઇટનમાં પણ આપણે જે રીતે જોયું, મોટો ઘટાડો આવતો દેખાયો. અહીંયા પણ બિઝનેસ અપડેટની અસર રહી. અને ખાલી ટાઇટન નહીં, જે ગોલ્ડને રિલેટેડ સેન્કો ગોલ્ડ હોય, કલ્યાણ જ્વેલર્સ હોય, આ બધા જ્વેલરી રિલેટેડ જે સ્ટોક રહ્યા એમાં આજે આપણને દબાણ બનતું જોવા મળ્યું છે. તો આ સેગમેન્ટના સ્ટોકમાંથી આપની ક્યાં કઈ રીતની સલાહ બનશે, કુનાલજી? વેલ, ટાઇટનની વાત કરીએ તો આજના દિવસમાં આપણને એક ઘણો સારો એવો ઘટાડો જોવા મળેલો છે. 3441ની અરાઉન્ડ આ કાઉન્ટર આપણને ક્લોઝિંગ બતાવેલું છે. અને મારું વ્યૂ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો નેગેટિવ સાઇડનો જ છે. લોઅર લેવલ પર કાઉન્ટર જો 3300 સુધીના લેવલ બતાવે છે તો ત્યાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. મને એવું લાગે છે કે ત્યાંથી સારું એવું બાઉન્સ બેક આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે. એટલે વ્યૂ ડેફિનેટલી અત્યારે નેગેટિવ સાઇડનો બની રહ્યો છે. 3300 સુધીના લેવલ આપણને આ કાઉન્ટરમાં આવનારા દિવસોમાં આવતા જોવા મળી શકે. ઓકે, તો અત્યારે એક નેગેટિવ વ્યૂ બની રહ્યો છે. 3300 સુધીના લેવલ્સ અહીંયા આગળથી થતા દેખાઈ શકે છે. ત્યારબાદ એક ખરીદારીનો વ્યૂ બનાવી શકાય છે. તો ત્યારે આપણે એક ફરી વખત આના ઉપર એક રિવ્યૂ કરી શકીએ છીએ. પણ અત્યારે ટાઇટનમાં એક ઘટાડો આવતો દેખાઈ શકે છે. ચર્ચામાં આપણે આગળ વધીએ અને આજે આપણે જે રીતે જોયું છે કે કેપિટલ માર્કેટના સ્ટોક રહ્યા, એની અંદર પણ ખાસો આપણને ઘટાડો આવતો દેખાયો છે. BSE, એન્જલ વન, આ બધા જ સ્ટોક જે છે એમાં ખાસો એવો મોટો ઘટાડો આપણને થતો જોવા મળ્યો છે. તો કેપિટલ માર્કેટને લગતા સ્ટોકમાંથી આપની કોઈ વ્યૂ બનશે, કોઈ સલાહ રહેશે? વેલ, જોવા જઈએ તો BSEની વાત કરીએ, આજના દિવસમાં નો ડાઉટ એક સારો ઘટાડો આપણને BSEમાં જોવા મળેલો છે. એટલું જ નથી, તમે બીજા કાઉન્ટરની વાત કરો, M6ની વાત કરો, અથવા તો તમે CDSLની બધાની વાત કરો, ક્યાંક ક્યાંક જે વ્યૂ અત્યારે આ લેવલ પર આ બધા કાઉન્ટરમાં બનતો જોવા મળી રહ્યો છે અત્યારે સાઇડવેઝનો છે. કોઈ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી. અને એમ પણ એક સારી રેલી આપણને જોવા મળી છે. નાવ તમે એને પ્રોફિટ બુકિંગ પકડીને ચાલી શકો છો. તો અત્યારે હાલ પૂરતું અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. જ્યાં સુધી આજે સેલિંગ પ્રેશર આપણને જોવા મળ્યું છે, એ સેલિંગ પ્રેશર ન્યુટ્રલાઇઝ ના થાય ત્યાં સુધી કોઈ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી. હા, જો તમને નીચલા મથાળે બાય કરેલા હોય તો હું કહીશ કે આ લેવલ પર એક વખત પ્રોફિટ બુકિંગ કરીને ચાલી શકાય. આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ તો તમારા ટ્રેડિંગ કોલ્સ કયા બનશે? વેલ, પસંદગીના સ્ટોકની વાત કરીએ તો સૌથી પહેલો જે સ્ટોકમાં ફોકસ એશિયન પેઇન્ટ પર છે. 2484 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. અને લો લેવલ પર 2410ના SL ની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. એક સારી રેલીનું એક્સપેક્ટેશન આ સ્ટોકમાં આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. 2484 પાસે ખરીદીશું. 2410ના SL ની સાથે ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ જોવા મળી ગઈ છે, પહેલો ટાર્ગેટ આપણને આ લેવલ પર 2540નો જોવા મળી શકે છે. અને 2540 જો બ્રેક કરે છે તો એક સારી રેલીનું એક્સપેક્ટેશન પણ આપણે આ કાઉન્ટરમાં રાખી શકીએ છીએ, જેના બેઝ પર આ કાઉન્ટર આપણે 2640 સુધીના પણ લેવલ બતાવી શકે છે. સૌથી પહેલો એશિયન પેઇન્ટ પર ફોકસ કરીને ચાલવાની સલાહ છે. અને બીજો જે કોલ છે જેમાં એક સારી રેલી આપણને જોવા મળી શકે છે આવનારા દિવસોમાં, પેટ્રોનેટ LNG. તમે ચાર્ટ જુઓ, 305ના લેવલની અરાઉન્ડ આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. 294ના SL ની સાથે ખરીદી કરીને ચાલીશું. 313નો પહેલો ટાર્ગેટ 313, અને જો બ્રેક કરે છે તો તમને ઉપરમાં 327નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. તો પેટ્રોનેટ LNG પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે.
ઓકે, તો કુનાલજીની પસંદગીના બે સ્ટોકની અહીંયા આગળથી વાત કરી લઈએ તો એશિયન પેઇન્ટ પર એમની પહેલી પસંદગી આવી રહી છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ એશિયન પેઇન્ટ ઉપર. અહીંયા આગળ જે તમારે લેવલ્સ ધ્યાને રાખવાના છે, 1410નો સ્ટોપ લોસ અને 2540 અને એ ક્રોસ થાય છે તો 2640 સુધીના ટાર્ગેટ એશિયન પેઇન્ટ્સની અંદર બનતા જોવા મળી શકે છે. અને બીજી પસંદગી કુનાલજીની જે બની રહી છે પેટ્રોનેટ LNG, અહીંયા આગળ પણ ખરીદી કરીને ચાલો એની સલાહ બની રહી છે. સ્ટોપ લોસ જે તમારે ધ્યાને રાખવાનો છે એ રહેશે 294નો. ટાર્ગેટ 313, 327 સુધીના બનતા જોવા મળી શકે છે. હવે અન્ય સ્ટોક્સની આપણે ચર્ચા કરી લઈએ. કુનાલજી, ટેક્સટાઇલ સેક્ટર આજે ખાસ ફોકસમાં રહ્યું. ટેરિફ લાગ્યા બાદ બાંગ્લાદેશના ઉપર જે ટેરિફ લાગતા દેખાય એની ઇમ્પેક્ટ ઇન્ડિયન જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને લગતા સ્ટોક છે એના ઉપર પોઝિટિવ રીતે જોવા મળી છે. ઘણા બધા ટેક્સટાઇલના કાઉન્ટર આપણને પોઝિટિવિટી સાથે બંધ થતા જોવા મળ્યા છે. તો ટેક્સટાઇલના સ્ટોક પર આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? ગોકલદાસ એક્સપોર્ટ લગભગ 2% જેટલો આપણને વધતો દેખાયો છે. અન્ય પણ સ્ટોક્સની અંદર આજે એક સારી મજબૂતી ટેક્સટાઇલમાં રહી છે. ગોકલદાસની વાત કરીએ તો એક સારી એવી રેલી આપણને જોવા મળી છે અને એનું 923ની અરાઉન્ડ આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. મોર્નિંગમાં જોવા જઈએ તો 974ની અરાઉન્ડના આપણને હાઈ બતાવ્યા હતા. અત્યારે આ લેવલ પર કોઈ ખરીદારી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી, પણ જો હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. 819 એસએલની સાથે બાઉન્સ બેક જો જોવા મળી છે તો 980 અને 980 જો બ્રેક કરે તો 1050 સુધીમાં પણ ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, બટ નવી ખરીદારી કરીને નહીં ચાલવાની સલાહ છે. જો હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, જો પોઝિશન છે ગોકલદાસમાં તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. 980 અને 980ના ટાર્ગેટ જો પ્રાપ્ત થાય છે તો 1050 સુધીના ટાર્ગેટ માટે હોલ્ડની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. આ ઉપરાંત આપણે આજના દિવસે જે ખાસ ફોકસમાં રહેલા એવા સ્ટોક્સની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ, એક રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર પણ એક સારી રિકવરી આજે આપણને આવતી જોવા મળી, જ્યાં બ્રિગેડ 2.5% ઉપર મજબૂત રહ્યો, DLF પણ મજબૂત રહ્યો. લોધાના આપણે ક્વાર્ટરલી અપડેટ આવતા જોયા, દબાણમાં હતો પરંતુ દિવસના અંતે મામૂલી દબાણ સાથે ક્લોઝિંગ છે, એટલે ત્યાં પણ એક પોઝિટિવિટી પરત ફરતી રિકવરી થતી જોવા મળી છે. રિયલ એસ્ટેટને લગતા સ્ટોકમાંથી આપની ક્યાં સલાહ બનશે કુનાલજી? રિયલ એસ્ટેટને લગતા સ્ટોકની વાત કરીએ તો જે પ્રમાણેની મોમેન્ટમ આપણને ઓવરઓલ કાઉન્ટરમાં જોવા મળી છે, જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યા છે, મારું ફોકસ અત્યારે આ લેવલ પર DLF પર છે. 842 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. આજના દિવસમાં જે લો બનાવેલો છે 822ની અરાઉન્ડનો, એનો જ આપણે એક એસએલ મેન્ટેન કરીને ચાલીશું અને પ્રેઝન્ટ લેવલ્સથી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં 857 અને 857 જો બ્રેક કરે છે તો પોસિબિલિટી છે 881 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર આપણને બતાવી શકે. રિવ્યુ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. DLF પ્રેઝન્ટ લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે 820ના એસએલની સાથે. ઓકે, DLFમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ, 820નો SL અને ટાર્ગેટ જે છે 857 અને 888 સુધીના બનતા તમને જોવા મળી શકે છે. તો રિયલ એસ્ટેટમાંથી DLF પર તમે ધ્યાન રાખી શકો છો. આ ઉપરાંત વારી એનર્જીની વાત કરી લઈએ. આ સ્ટોકમાં પણ આજે સારી એવી મજબૂતી બનતી જોવા મળી છે. 5-5.5% મજબૂત આ કાઉન્ટર આજે થયું છે. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? વારીની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, વારીમાં મારો વ્યૂ અત્યારે પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આ કાઉન્ટરમાં સારી રેલી આપણને જોવા મળી શકે છે. 3200 અને 3200 જો બ્રેક કરે તો પોસિબિલિટી છે 3465 સુધીના લેવલ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. લેવ્યુ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો મેન્ટેન કરીને ચાલવાની સલાહ છે, બટ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી, કેમ કે ઓલરેડી આજના દિવસમાં 5% કાઉન્ટર દોડી ચૂક્યો છે. લો લેવલ પર જે સપોર્ટ આવી રહ્યો છે અત્યારે 2900નો છે અને ઉપરના મથાળે 3200નું પહેલો ટાર્ગેટ છે. રિસ્ક રોડ અત્યારે ફેવરેબલ નથી બની રહ્યો, પણ જો સ્ટોકમાં ઓલરેડી પોઝિશન હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, 3200ના ટાર્ગેટ માટે વારી એનર્જીસને પણ હોલ્ડ કરીને તમે ચાલી શકો છો. આ ઉપરાંત નવીન ફ્લોરિનના કાઉન્ટરની વાત કરીએ. અહીંયા લગભગ આજે નવા હાઈઝ બનતા જોવા મળ્યા છે અને 3.5% આસપાસની મજબૂતી આ કાઉન્ટરે દર્શાવી છે. અહીંયા આપનો કઈ રીતનો વ્યૂ બનશે? નવીન ફ્લોરિનની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ આપણને જોવા મળી ગઈ છે નવીન ફ્લોરિનમાં, મને એવું લાગે છે કે
જે વ્યૂ અત્યારે નવીન ફ્લોરિંગમાં બની રહ્યો છે આવનારા દિવસોમાં સારી એવી રેલી આ કાઉન્ટર બતાવી શકે છે. મોર્નિંગ સેશનમાં જોવા જઈએ તો થોડું ડાઇસી વ્યૂ બની રહ્યો હતો, પણ અત્યારે આ લેવલ પર ક્લિયર કટ વ્યૂ બની રહ્યો છે. 5040ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. આ 4995ની ઉપરનું ક્લોઝિંગ આપણને સ્ટોકે બતાવેલું છે. સારી એવી રેલી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. ઉપરના મથાળે 5200 જો બ્રેક કરે તો 5380 સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવવા માટે સક્ષમ છે. વ્યૂ નવી ખરીદારી માટે તો નથી, પણ જો હોય ઓલરેડી તો હોલ્ડ કરીને રાખો. સારા એવા લેવલ આપણને આમાં જોવા મળી શકે છે. ઓકે, નવીન ફ્લોરિનમાં પણ હોલ્ડની સલાહ અહીંયા આગળથી બની રહી છે, નવી ખરીદારીની સલાહ નથી. અને આવી જ સારી મજબૂતી લેમન ટ્રીના કાઉન્ટરમાં પણ આપણને જોવા મળી. અહીંયા પણ લગભગ 6% મજબૂતી બની. આ કાઉન્ટર પર આપની કઈ રીતની સલાહ બનશે? વેલ, લેમન ટ્રીની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે, પર્ટિક્યુલરલી 147 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. 148 નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. જો 148 બ્રેક કરે છે તો 162 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આપણે આ કાઉન્ટર બતાવી શકે છે. સો વ્યૂ અત્યારે ડેફિનેટલી સાઇડવાઇઝનો છે. 148 ની ઉપર સસ્ટેન થાય પછી જ આપણે આમાં ખરીદી કરીને ચાલીશું. ઓકે, 148 સુધી રાહ જુઓ. આ લેવલ સસ્ટેન થાય છે તો ત્યારબાદ ખરીદી કરશો. અત્યારે થોડી રાહ જોવાની સલાહ બની રહી છે. સિમેન્ટ સ્ટોક્સની વાત કરી લઈએ. આજે ગ્રાસિમ 1.5% મજબૂત, અલ્ટ્રાટેક સિમેન્ટમાં પણ 0.5% ઉપરની મજબૂતી. સિમેન્ટ સેક્ટરમાંથી આપની કઈ રીતની સલાહ બનશે? વેલ, ગ્રાસિમની વાત કરીએ, સિમેન્ટ સેક્ટરની વાત કરીએ, ગ્રાસિમ અત્યારે આ લેવલ પર 2820 પાસે ટ્રેડ કરે છે અને વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. 2770ના એસએલની સાથે ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. ટાર્ગેટની વાત કરીએ તો ઉપરના મથાળે આપણને 2875 અને 2875 જો બ્રેક કરે તો 29 સુધીના લેવલ આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. એટલે ડેફિનેટલી વ્યૂ પોઝિટિવ સાઇડનો છે. 2770ના એસએલની સાથે પોઝિશન બનાવીને ચાલવાની સલાહ છે. ઓકે, તો ગ્રાસિમમાં પોઝિટિવ વ્યૂ, અહીંયા પોઝિશન બનાવીને ચાલી શકો છો, એટલે કે ખરીદારી તરફ રહી શકો છો. એફએમસીજી કાઉન્ટર્સની વાત કરીએ, જ્યાં કાલે સારી મજબૂતી હતી અને આજે લગભગ પ્રોફિટ બુકિંગ જેવી સ્થિતિ. એચયુએલ જેવા કાઉન્ટરની અંદર 0.5% જેવું દબાણ બનતું દેખાયું છે. ટાટા કન્ઝ્યુમરની જો આપણે અહીંયા આગળથી વાત કરીએ તો ત્યાં પણ થોડું દબાણ જ રહ્યું છે. કઈ રીતની આપની એફએમસીજી સેક્ટરમાંથી સલાહ રહેશે, કયા સ્ટોક પર? વેલ, એફએમસીજી સ્ટોકની વાત કરીએ, એફએમસીજી સેક્ટરની વાત કરીએ, જે પ્રમાણે અત્યારે ઓવરઓલ કાઉન્ટરમાં ટ્રેડ આપણને જોવા મળી રહ્યો છે. ડાબરની વાત કરીએ, આઈટીસીની વાત કરીએ, મેરિકોની વાત કરીએ કે એચયુએલની વાત કરીએ, અત્યારે આ લેવલ પર એક સ્ટોક છે જે મારા નજરમાં આવી રહ્યો છે. ગ્રેજ્યુઅલી મોમેન્ટમ આપણને એમાં આવતી જોવા મળી ગઈ છે અને સ્ટોકનું નામ છે આઈટીસી. તેમાં સ્ટોકનો ચાર્ટ જુઓ તો ઘણા સારા એવા લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી વિનિંગ મોમેન્ટમ સાથે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને મને એવું લાગે છે કે નીચલા મથાળે 410ના એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. 417 પાસે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરે છે. 417 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. 417ના 10ના એસએલની સાથે તમે ખરીદારી કરીને ચાલો. અને ટાર્ગેટની વાત કરીએ તો પહેલો ટાર્ગેટ આપણને આમાં 423 નું જોવા મળી શકે છે અને 423 જો બ્રેક કરે તો પોસિબિલિટી છે કે તમને આમાં ઉપરમાં 430 સુધીના પણ લેવલ એઝ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે છે. તો આઈટીસી ખરીદી કરીને ચાલવાની સલાહ છે 410ના એસએલની સાથે. ઓકે, આઈટીસીમાં ખરીદારીની સલાહ 410ના સ્ટોપ લોસની સાથે અને 423 અને 430ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. અને ત્યારે જ કુનાલજી, હવે સમય થયો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોકની આજે આપણે ચર્ચા કરી છે, જો પણ રિકમેન્ડેશન આપ્યું છે એ પ્રમાણે મારા પોર્ટફોલિયોમાં કોઈ પોઝિશન નથી. હા, ક્લાઇન્ટ વાઇઝ પોઝિશન આ સ્ટોકમાં હોઈ શકે છે. જી કુનાલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.